હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ઝડપથી તૈયાર થતા રવાના ઢોકળા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1 વાટકી ઝીણો રવો લઈ લઈશું। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો। સાથે આપણે તે જ વાટકીના માપથી અડધી વાટકી દહીં લઈ લઈશું। દહીં અહીંયા તમારે મીડિયમ ખાટું હોય તેવું લેવાનું અને દહીં અને રવાને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે તે જ વાટકીથી અડધી વાટકી પાણી લઈશું અને પાણીને પણ દહીં અને રવા સાથે એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું અને બેટર તૈયાર કરી લઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણો રવો એકદમ સરસ પલળી જાય। હવે 10 મિનિટ બાદ જોઈએ તો આપણું બેટર પહેલાં કરતાં થોડું ઠીક થઈ ગયું છે। આપણો રવો એકદમ સરસ પલળી ગયો છે। તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ। તો 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય। ત્યારબાદ 1 ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ઉમેરવાથી આપણા ઢોકળા ઠંડા થઈ ગયા બાદ પણ એકદમ સરસ પોચા રહેશે। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણા ઢોકળા એકદમ સરસ પોચા તૈયાર થાય એટલા માટે તેમાં અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। ઈનો ઉમેર્યા બાદ આપણે થોડી ઝડપ રાખીશું। આ તમે જોઈ શકો છો આપણું બેટર પહેલાં કરતાં થોડું ફૂલી ગયું છે। જો તમને આ સમયે આપણું બેટર વધારે ઠીક લાગતું હોય તો થોડું પાણી ઉમેરીને આવી રીતનું તમારે કરી લેવાનું। ત્યારબાદ આપણે એક પ્લેટમાં તેલ લગાવી દઈશું અને તેમાં આપણે અડધું બેટર ઉમેરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ફેલાવી દઈશું। ત્યારબાદ આપણે પહેલેથી જ કઢાઈમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો આપણું પાણી એકદમ સરસ આવું ગરમ થઈને ઉકળી જાય એટલે આપણે તેમાં તૈયાર કરેલી ઢોકળાની પ્લેટ મૂકી દઈશું અને ઉપરથી થોડો મરી પાવડર અને થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું અને તેને ઢાંકીને 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું। દસ મિનિટ બાદ આપણે જોઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે। આપણે ચપ્પુથી જોઈએ તો આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે। તો આપણે આ પ્લેટને બહાર કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી પ્લેટને પણ મૂકી દઈશું અને તેમાં પણ આપણે ઉપરથી થોડો મરી પાવડર અને લાલ મરચું પાવડર છાંટી દઈશું અને તેને પણ ઢાંકીને આપણે 10 મિનિટ માટે બફાવા દઈશું। 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી બંને ઢોકળાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને તે થોડા ઠંડા થાય એટલે આપણે તેમાં ચપ્પુથી કટ લગાવી દઈશું। આ ઢોકળાને તમે ગરમ ગરમ આમ જ કોઈ ચટણી સાથે ખાઈ શકો છો, પણ આપણે અહીં તેને વઘારવાના છે। તો વઘાર કરવા માટે એક વઘારિયામાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ અને સાથે 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। રાઈ અને તલ એકદમ સરસ તતડી જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે 7 થી 8 નંગ મીઠા લીમડાના પાન અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરીને વઘારને તૈયાર કરી લઈશું। હવે આ ગરમ ગરમ વઘારને આપણે તૈયાર કરેલા ઢોકળા ઉપર ઉમેરી દઈશું। આપણે આવી રીતે ચમચીથી થોડો થોડો વઘાર બધી જ બાજુ લાગી જાય ને તેવી રીતે બંને પ્લેટમાં ઉમેરી દઈશું। હવે આપણે થોડાક સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ ઢોકળાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। આ રવાના ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો કોઈ મહેમાન આવવાનું હોય ને તો ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો અને મહેમાનને સર્વ કરી શકો છો। આ રવા ઢોકળાને તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા રવાના ઢોકળા। તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેટલા સરસ એકદમ પોચા રૂ જેવા અને સાથે એકદમ જાળીદાર તૈયાર થયા છે। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।